हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर काश्मीरा सुतरिया। स्वागत है आपનું આજના વિડીયોમાં। આજે આપણે જાતીય સંક્રમિત ચેપ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ STIs વિશે અભ્યાસ કરીશું। ચોથા ચેપ્ટર અંતર્ગતના જે ટોપિક્સ છે તેમાં આ ટોપિક પણ અગત્યનો ટોપિક છે, જેમાં રોગો અને રોગકારકોને લગતા જે પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। તો આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું જાતીય સંક્રમિત ચેપ STIs। જાતીય સંક્રમિત ચેપ એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ જે રોગ છે તેનો ચેપ અથવા તો આ જે રોગો છે તે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય, અને એ જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા રોગો જેટલા પણ રોગો છે એ બધાને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ STI તરીકે ઓળખવામાં આવે છે। એટલે નામ ઉપરથી જ આપણને તરત જ સમજાય એવી બાબત છે કે જાતીય સમાગમ અથવા તો જાતીય સંવનન દ્વારા જે ઇન્ફેક્શન અથવા તો ચેપ લાગે છે અને તેના દ્વારા જે રોગ થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, અથવા તો તેને સમાગમને લગતા રોગો અથવા તો સંવનનને લગતા રોગો પણ કહેવાય છે। વિનરિયલ ડિસીઝ VD તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા પ્રજનન માર્ગનો ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન RTI તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આજે જાતીય સંક્રમિત રોગો શું છે તેના વિશેની આપણે એક સ્પષ્ટતા મેળવી કે સમાગમ અથવા તો સંવનન દ્વારા આ ચેપ જે છે તે સામાન્ય રીતે ફેલાય છે, અને એ પ્રક્રિયાને લગતા સંવનનની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે એટલે સમાગમને લગતા રોગો વિનરલ ડિસીઝ VD તરીકે પણ ઓળખાય છે। પ્રજનન માર્ગનો ચેપ છે એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન RTI તરીકે પણ ઓળખાય છે। એવા કયા રોગો છે અથવા તો કયા ઇન્ફેક્શન્સ છે કે જેને આપણે STIમાં સમાવેશ કરીએ છીએ? તો એવા કેટલાક રોગોના નામ આપણને અહીં આપેલા છે: ગોનેરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાઇડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ B અને તાજેતરના વર્ષોમાં બહુ ચર્ચિત એવો HIV ચેપ કે જે એડ્સમાં પરિણમે છે। આ બધા જાતીય સંક્રમિત રોગો એટલે કે STIs તરીકે ઓળખાય છે, અને આમાંના કેટલાક રોગો છે સામાન્ય છે, પણ હિપેટાઇટિસ જે છે એ ખૂબ જ ગંભીર અને ખતરનાક રોગ છે। HIV નું જે ઇન્ફેક્શન છે એ ગંભીર એવા એડ્સમાં પરિણમે છે, અને આપણે ચેપ્ટર 8માં એડ્સ અને HIV ના ઇન્ફેક્શન વિશે વિગતવાર અભ્યાસ કરી ગયા છે। એ સિવાયના ગોનેરિયા, સિફિલિસ, જનનાંગી હર્પીસ એ કયા રોગકારકો દ્વારા તેનું ઇન્ફેક્શન છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જ અભ્યાસ કરીશું, પણ HIVમાં આપણે ખૂબ જ વિગતવાર ચેપ્ટર 8માં અભ્યાસ કરી ગયા છે। આમાંના કેટલાક ચેપો જે છે, આજે ગોનેરિયા, સિફિલિસ, જનનાંગી હર્પીસ આ બધા જે રોગોની વાત કરી એમાંના કેટલાક રોગો જે છે એમાં એવું પણ છે કે તેનો જે ચેપ છે, ખાસ કરીને હિપેટાઇટિસ B અને HIV નું જે સંક્રમણ છે એ સંક્રમણ જાતીય સમાગમ કે સંવનન દ્વારા તો થાય જ છે, પરંતુ એ ઉપરાંત હિપેટાઇટિસ B અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ જે ઇન્જેક્શનની સોય છે, વાઢકાપના સાધનો છે, તેની અદલા બદલીથી પણ પ્રેરાય છે, રુધિરાધાનથી પણ પ્રેરાય છે। આવી ઇન્ફેક્ટેડ વ્યક્તિનું જો રુધિર આપવામાં આવ્યું હોય તો તેનાથી પણ એ રોગ છે તે ફેલાય છે। એટલે સામાન્ય એ સંવનન દ્વારા તો તેનું ઇન્ફેક્શન ફેલાય છે, એ ઉપરાંત આ હિપેટાઇટિસ B અને HIV એવા રોગ છે કે એ સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય કે વાઢકાપના સાધનો વગેરેની અદલા બદલીથી પણ આ રોગ ફેલાય છે। રુધિરાધાન આપણે કીધું તે મુજબ બ્લડ ડોનેટ કરીએ છીએ, અને આવી કોઈ વ્યક્તિનું જો બ્લડ અન્ય કોઈ વ્યક્તિને પાસ ઓન કર્યું હોય તો તેનાથી આવા રોગો એ વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે। બીજું કે ચેપી માતાને ઇન્ફેક્શન છે તો તેનાથી એ ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે, એટલે કે ગર્ભસ્થ શિશુ પણ તેનાથી સંક્રમિત થતો હોય છે। હિપેટાઇટિસ B
જનનાંગી હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે. એટલે આપણે એવું કહી શકીએ કે હિપેટાઇટિસ બી, જનનાંગી હર્પીસ અને HIV એના રોગો જે છે, એના લક્ષણો છે, તે આપણને તાત્કાલિક ધોરણે અથવા તો ખૂબ જ સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી એમ. એટલે તાત્કાલિક એ લક્ષણો અથવા તો તેના જે ચિહ્નો છે તે જોવા મળતા હોતા નથી. જો એ નિદાન વહેલાસર થાય, ચિહ્નોના આધારે તેનું જો નિદાન વહેલાસર થાય તો તેની સારવાર છે તે શક્ય બને છે અને પરિણામે એ રોગ છે તે સંપૂર્ણપણે મટાડી શકાય છે, એટલે કે સાધ્ય છે. મોટા ભાગના રોગો શરૂઆતના ચિહ્નો છે તે ખૂબ જ ગૌણ હોય છે અને એ ગૌણ ચિહ્નોમાં સામાન્ય રીતે જોઈએ તો જનનાંગી વિસ્તારમાં ખંજવાળ આવી, પ્રવાહીનો સ્ત્રાવ થવો, સામાન્ય દુખાવો થવો, સૂજો, આ બધી બાબતો જેને શરૂઆતના તબક્કામાં લોકો ધ્યાનમાં લેતા હોતા નથી, જેને સામાન્ય માનતા હોય છે. અને ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગના ચિહ્નો દેખાતા પણ નથી. સામાન્ય રીતે કોઈ સ્ત્રી આવા ઓલાથી સંક્રમિત થયેલી છે તો એ રોગોના ચિહ્નો છે તો એ ખૂબ ઇઝીલી જોઈ પણ દેખાતા પણ નથી અને લાંબા સમય સુધી એ સ્ત્રી છે તે અનિદાનિત રહે છે, એટલે કે તેને કોઈ પણ રોગ છે તેનું નિદાન થઈ શકતું નથી. અને ચેપની શરૂઆતમાં ચિહ્નોનું ન દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવા, સાથે સાથે STIs થી જોડાયેલી જે સામાજિક કલંકનો ડર છે, સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. દાખલા તરીકે ઓછા લક્ષણો છે અથવા તો ચિહ્નો નથી દેખાતા તો એવી પરિસ્થિતિમાં જે સંક્રમિત વ્યક્તિ છે એ નિદાન અને ઉપચાર માટે જવાનો જ નથી. બીજું કે એને લક્ષણો દેખાય છે પરંતુ એ લક્ષણોના આધારે એ નિદાન કરાવે પછી એ ઉપચાર નથી કરાવતો. શું કામ? તો કે એને એવો ડર લાગે છે કે સમાજના લોકો મને સમાજથી દૂર કરી દેશે, લોકો મને એમના સંપર્કથી દૂર કરી દેશે, સામાજિક કલંકનો એમને ડર લાગે છે. તો આવા બધા કારણોસર આ જે સંક્રમિત વ્યક્તિ છે તે સમયસર નિદાન નથી કરાવતો અથવા તો જો નિદાન કરાવ્યું હોય તો ઉચિત ઉપચાર નથી કરાવતો અને પરિણામે એ સંક્રમણ છે તે વધતું રહે છે. આમ જોઈએ તો આ STIs આવી પરિસ્થિતિમાં સમાજ માટે મોટો ખતરો છે અને તેથી જ આવા રોગોની શરૂઆતની અવસ્થામાં જ નિવારણ અથવા તો નિદાન કે સારવાર છે તે જરૂરી છે અને તો જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે. અને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોને જો પ્રાથમિકતા આપવામાં આવે તો એ કાર્યક્રમો દ્વારા લોકોને આવા રોગોના ખતરા સામે માહિતગાર કરી શકાય છે, જાગૃત કરી શકાય છે અને તેનાથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ પણ કરી શકાય છે. જોકે તમામ વ્યક્તિઓ કે જે ચેપોથી સંવેદનશીલ હોવા છતાં પણ 15 થી 24 વર્ષોની જે વય જૂથના વ્યક્તિઓ છે તેમાં આ જે રોગો છે એ રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે જે વય જૂથ આપણે કીધું 15 થી 24 વર્ષનું જે વય જૂથ છે તેમાં આ રોગો જે છે તેનું સંક્રમણ અથવા તો આ રોગોનું પ્રમાણ જે છે તે વધુ હોવાનું જોવામાં આવ્યું છે અથવા તો આવા વય જૂથના વ્યક્તિઓમાં આ રોગોનું સંક્રમણ મેક્સિમમ જોવા મળે છે. સામાન્ય રીતે 20 થી 24 વય જૂથમાં, પછી 25 થી 29 વય જૂથમાં અને 15 થી 19 વય જૂથ, આવા જુદા જુદા વય જૂથ છે તે આપવામાં આવ્યા છે. પરંતુ અહીંયા આપણે એક કોમન વય જૂથ આપી દીધેલું છે કે 15 થી 24 વર્ષની જે વય જૂથની વ્યક્તિ છે તેમાં આવા રોગોનું સંક્રમણ છે તે વધુ જોવા મળે છે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, કેમ કે નિવારણ શક્ય છે. બરાબર છે. એ જો તેની માટે ચોક્કસ જાગૃતતા કેળવાય, સમયસર નિદાન થાય અને સારવાર થાય તો તેનું નિવારણ શક્ય છે. પરંતુ આ બધી બાબતોના લીધે જો આપણે તેનાથી દૂર રહીએ તો જ એ ખતરારૂપ બાબત બની શકે છે. કેટલાક સરળ સિદ્ધાંતોને જો અનુસરીએ તો આવા જાતીય સંક્રમણના ચેપથી મુક્ત પણ રહી શકીએ છીએ. એવા અહીંયા કેટલાક બાબતો આપેલી છે જેને અનુસરીએ તો સ્વસ્થ સમાજ માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. સૌથી પહેલી બાબત, અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો.
અજાણ્યા વ્યક્તિઓ અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓ સાથેની જે સંવનન છે એ ટાળવું એ ખૂબ અગત્યની બાબત છે. બીજું કે સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો એ ખૂબ અગત્યનું છે અથવા તો જરૂરી છે. અને ત્રીજું, કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોક્ટર પાસે જવું એ પણ ખૂબ જરૂરી છે. માત્ર નિદાન થાય એ પૂરતું નથી, પરંતુ નિદાન થયા બાદ તેની સંપૂર્ણ સારવાર એટલે કે એ રોગ સાધ્ય ન બને ત્યાં સુધી યોગ્ય ડોક્ટર પાસે તેની સારવાર લેવી એ પણ ખૂબ જરૂરી છે. કેટલાક રોગો આપણે જે કીધા એડ્સ વિશે તો આપણે વિગતવાર અભ્યાસ કરી ગયા છે, પરંતુ ગોનારિયા છે, સિફિલિસ છે, એ બધા રોગો, તેના ચિહ્નો અને રોગકારકો શું કયા છે તેના વિશે આપણે અહીંયા થોડીક માહિતી માટે એ પોઈન્ટ્સ લીધેલા છે. ગોનારિયા સામાન્ય રીતે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી આ રોગ થાય છે. નર્સેરિયા ગોનારાય બેક્ટેરિયા જે છે તેના દ્વારા આ ઇન્ફેક્શન થાય છે. અને તેના ચિહ્નોની જો વાત કરીએ તો જ્યારે મૂત્ર પસાર થાય છે ત્યારે દુખાવો થતો હોય છે, અને ઉદરમાં નીચેના ભાગમાં ઉદરથી થોડું નીચે તરફ દુખાવો થતો હોય છે. એટલે ગોનારિયા જે છે તે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થતો રોગ છે. સિફિલિસ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી જ થતો રોગ છે. ટ્રેપોનોમા પેલિડિયમ બેક્ટેરિયા દ્વારા આ ઇન્ફેક્શન થતું હોય છે. અને એના જે ચિહ્નો છે, મુખ્ય ચિહ્નો, એની જો વાત કરીએ તો કે દુખાવા સહિત ચામડીનો રોગ, ચામડી ઉપર ચાઠા અથવા તો ચામડી ઉપર ફોલિયો આવે છે, રેશિસ જેને કહીએ છીએ એ જોવા મળે છે. તાવ જેવી માંદગી છે, થાક લાગે છે, તાવમાં જેવો થાક લાગે છે અને તાવમાં આપણને જેવા ચિહ્નો દેખાય છે એવા ચિહ્નો અહીંયા સિફિલિસમાં પણ જોવા મળશે. જીભ ઉપર અથવા તો મુખની છત ઉપર સફેદ દાગ જોવા મળે છે. જીભ જે છે થોડી લાલાશ પડતી હોય છે, પરંતુ એમાં થોડું સફેદ ભાગ અથવા તો સફેદ ડાઘ જોવા મળે. મુખ ગુહાની છત ઉપર સફેદ ડાઘ જોવા મળે. કેટલાક ભાગમાંથી તો કે વાળનો જથ્થો દૂર થતો હોય છે, તો એ સિફિલિસના સામાન્ય લક્ષણો છે. જનનાંગીય હર્પીસ વાયરસથી થતો રોગ છે. હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ જે છે તેનાથી જનનાંગીય હર્પીસ જોવા થાય છે. ઘણા લોકોમાં તેના ચિહ્નો છે તે ચિહ્નો અથવા તો લક્ષણો છે તે જોવા મળતા નથી, પરંતુ સામાન્ય જે લક્ષણો છે, ચોક્કસ સમયગાળા બાદ જે લક્ષણો જોવા મળે છે તેની જો વાત કરીએ તો તાવ આવવો, થાક લાગવો, માથાનો દુખાવો છે, જનનાંગીય કે મળદ્વાર વિસ્તારમાં ખંજવાળ છે, આવા બધા જે લક્ષણો છે તે ખાસ કરીને જોવા મળતા હોય છે. મૂત્રના વહન દરમિયાન દુખાવો થવો અને જનનાંગી અથવા તો મળદ્વાર વિસ્તારમાં ગમે ત્યાં નાની પ્રવાહી ભરેલી ફોલ્લીઓ થવી, તો આ બધા જે લક્ષણો છે તે જનનાંગી હર્પીસના છે. હિપેટાઇટિસ બી એ પણ હિપેટાઇટિસ બી વાયરસથી થતો રોગ છે, જેમાં તાવ આવવો, સાંધાનો દુખાવો થવો, થાક લાગવો, ખોરાક માટે અરુચિ છે, પીળીઓ, બરાબર, એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટતું હોય છે, ઉદરની ઉપર જમણી બાજુએ દુખાવો જોવા મળતો હોય છે. તો આ વાયરસથી થતા રોગ છે જનનાંગી હર્પીસ અને હિપેટાઇટિસ બી. HIV વાયરસ, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, એડ્સ થાય છે, બરાબર. અને એડ્સ વિશે આપણે ચેપ્ટર 8માં ખૂબ જ વિગતવાર અભ્યાસ કરી ગયા છે, એટલે અહીંયા આપણે લિસ્ટમાં છે એટલે વાત કરીએ છીએ, પરંતુ તેના લક્ષણો, રોગ શું છે, બધી જ ખૂબ વિગતવાર ચર્ચા કરી ગયા છે. ટ્રાઇકોમોનિએસિસ, ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ પ્રજીવથી થતો રોગ છે. બેક્ટેરિયા, વાયરસ અને ત્યારબાદ આ જે રોગ છે તે પ્રજીવ દ્વારા થતો રોગ છે. દુખાવો થાય છે, યોનિ માર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ, મૂત્રત્યાગ દરમિયાન દુખાવો અને બળતરાની સંવેદના થવી એ આ રોગના સામાન્ય લક્ષણો છે. તો વિદ્યાર્થી મિત્રો, STI એક સ્વસ્થ સમાજ માટે ખતરારૂપ બાબત છે, અને આ રોગો અને રોગકારકો વિશે માહિતગાર થવું, તેના ચિહ્નો વિશે માહિતગાર થવું એ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે આપણને આ રોગો અને રોગકારકોની માહિતી રહે, તેના ચિહ્નો શું હોઈ શકે તેનાથી આપણે માહિતગાર થઈએ, તે માટે ખાસ આ રોગો અને તેના જે શોર્ટ પોઈન્ટ્સ છે તે આપણે લીધેલા છે.
એટલે એસટીઆઈસ એ ખૂબ જરૂરી છે કે તેનું નિદાન થાય અને તેનું નિવારણ થાય, તો જ એક સ્વસ્થ સમાજ છે તેનું નિર્માણ થઈ શકે છે. એટલે જાતીય સંક્રમિત રોગો શું છે તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી આપેલી છે. આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.